પડ્યો ભેળું આખું ચડી ગઈ બાર એટલે મારે સમજો સમજો કેવું ખર્ચ સમજો એ બાપા. સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો? જય માતાજી, બાપા સીતારામ, જય ઠાકર. માંગો વિષ્ણુ આપદ્રીશ મારો દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. મસ્ત આમ છો તમારો ભાઈ નાઈ જોઈને ફ્રેશ થઈ ગયો. નાસ્તો બાકી છે, દુકાન ખોલવાનું બાકી છે. અને અત્યારે શિવ અને વંશુભાઈ નીચે વહી ગયા છે. મસ્ત શિવ રૂમ આપણે સાફ કરી નાખી અને નાસ્તો બનાવવા શિવ વહી ગયા છે નીચે. વંશુ મસ્ત મજાનો રમેશ તમને બતાવું જો. ગમે આ રમેશ ગયો હવાર એને રમવા છે કામ જ નક્કી જ નહીં કેટલા વાગે જાગી જાય નહીં. મને જગાડી દે વહેલા, બોલો 6 વાગે જાગી ગયો હોય તો એ. અને શું કરતો કે વાળ આપણે બહુ થઈ ગયા આમ જો. તો શું કરું, કાપી નાખવા? હે આપણી ઈચ્છા એવું છે ટકો કરાવવો છે. ટકો એટલે આમ શોર્ટ એટલા એમ. પણ શિવ નહીં ના પડે બધા કે આપણી ઈચ્છા એવી જ છે. તોય વિચાર્યું આપણે શું કરવું છે. દાઢી તો આપણી બરોબર જ છે. બાકી તમે કોમેન્ટ કરજો વાળ આપણા કેવા લાગે છે. જો સારા લાગતા છે તો સેટ કરાવશું, બાકી તો આપણે શોર્ટ કરાવી જ નાખવાના છે. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. થંબનેલ જોઈને ખબર પડી જાય પણ તોય બન્યા રહ્યો, મજા આવશે. ચલો ટુ બી કન્ટિન્યુ. તો ચલો હું જો આમ 150 વાળી બ્રાન્ડેડ નાઇકી જોડી કરીને જાવશું આપણા મઢે. વંશુ મસ્ત છે, મમ્મી રમાડે છે. વંશુડી આવું જે કરવા હે મસ્ત પાણી છે સરિયો. અને શિવ મસ્ત રસોઈ કરતી છે. જો આજો રાંધે છે રેવણું બતાવ બોલો. અત્યારમાં શિવ છે ને આજકાલ અલગ જ દેખાય છે. કોને ખબર સમજો કેમ અલગ દેખાય? કોને ખબર નહીં લાગી પહેલી વાર. હું કોઈ દી નાતી હતા શ્રાવણ મહિનો બેઠો ને ના આવું મેં કીધું. જો મસ્ત ભાખરી બનાવે છે. તમારા ઘરે ભાખરી હોય, પરોઠા હોય, શું હોય? એમ પાસે કહેશે અમે તો પરોઠા વાળા. હા તમે પરોઠા વાળા. રોટલી તો આપણા ઘર જો નથી બનતી અત્યારમાં. કોકના ઘર બનતી હોય એટલે શિવ ભાખરી બનાવે છે ગમે ત્યારે. મને અત્યારમાં કંટોલા ખાવાનું મન થયું છે. જો કે મને ભાવતા નથી, આજ મન થયું છે. આપણે વાડે ઘણા વાડીમાં વીણવા જવું છે એમ કે છે. બપોર બનાવશું. આનું ફેવરેટ હતું, હજી ખબર નહીં હોય કે નહીં. ઓછું કરી નાખ્યું કાંઈ નહીં, પણ તમને કોઈ ન ભાવે ને તો મને એટલી બનાવવા કંટોલા ભાવે છે ભાઈ આપણને થોડા એટલે આજ જે ઈચ્છા છે બપોરે કંટોલા બનાવી. અત્યારે જો ભાખરી મસ્ત બનાવે છે. અત્યારમાં ચા ભાખરી ખાઈ લઈ પછી વીણવા જઈશું. હા વીણવા જાય તો આગળ તમને જોવા મળશે કંટોલા વીણવા ગયા હતા કે નહીં. વાડે આપણે ઘણા છે કંટોલા. ના ના આજ જોવું છે. આજ સમજો કંટોલા ખાવાનું મન થયું છે. પેલા કઈ મન થયું છે હે થયું છે તો કાંઈ નહીં. ચલો ભાખરીમાં ઘેલા કરી દી. ઘી જો અત્યારે ડબ્બી વાપરવું પડે કેમ કે અમારે ભે અમને બહુ ઉકી ગયેલી છે. એટલે વિયા દિવાળી દિવાળી એમ કે છે ભે કાઢી નાખવી છે. આપણે 2-3 થઈ ગઈ ને એક ભે કાઢી નાખવી છે. પછી બીજી પાડી છે. આવી કઈ તત્કાલિક કઈ થાય નહીં. જોઈ શું કરવું, પાડી કાઢવી કે ભે કાઢવી છે. કાઢી હવે અત્યારે છે ને આપણે પુઠ્ઠા આપી દેવાના છે. ઘણા ભેગા થઈ ગયા બતાવું તમને ગોડાઉનમાં. ફરવા આવે છે અત્યારે પુઠ્ઠા એટલા પડ્યા આપણે ઘણા છે. 30-40 કિલો ઉપર છે પુઠ્ઠા છે. આપણે આપી દઈએ, બાકી તો ઘણા ખરા આમાં છે ખોલી નાખીએ. અને થોડાક ઉપર પડે અગાશી ઉપર એ પણ આપણે દેવાના છે. રિક્ષાવાળો ભાઈ આવે છે, નંબર તો આપ્યો છે. હજી ક્યારે ખબર ક્યાં પહોંચ્યો હોય. મને શિવ અત્યારે વાડીમાં આવ્યા છીએ આપણી. કેમ કે વાડીના શેઠે આપણે કંટોલા છે ક્યાંક તો હાથમાં કટોરો લઈને ભણવા માટે. લીંબુ છે આપણે બતાવું તમને. હા જડે તો આપણા ભાઈ મમ્મી ના પડે કે નહીં જડે કે વહેલો જડી જાય કંટોલો ને આપણને. અહીંયા છે એક, અહીંયા છે. તને ખબર પડે વેલામાં ક્યાં કંટોલાનો છે? ના આ કંટોલાનો જ છે. જો ને ફાળી ગઈ એટલે કીધું એટલી જ તને. ના શીશા બેઠા છે. ચાલો ક્યાંક જોયું હોય તમને કહું મને. સમજો કેવું ખર્ચ સમજો એ બાપા નકરું જ ખર્ચ સમજો. અહીંયા છે પણ બહાર થોડોક છે. અહીંયા લાગતો નથી સડે એમ કે મને તો જોયું આપણે થોડાક મળી જાય આપણે શાક પોતા તો બસ છે. તો આવેલો છે તોડી નાખી જો અહીંયા મમ્મી આટા મારતો હોય એટલે જો ઊંચો કરીને જવા માટે મિનિટ દેખાય અહીં શું તો
થાકી ગયા બોલો આમ જો આ શું કામ એની હેઠે એક હતું લીલું. 2-3 છે જો ઓ અહીંયા કેટલા સમજો દેખ પડખે સમજો અહીંયા તમે જો કેટલા સમજો અહીંયા તમે જો પાકી ગયા બોલો અંદર અંદર અહીંયા મમ્મી આટો મારે ક્યારેક ક્યારેક પણ ખાવા પૂરતા લાવે પાછા આજે હું શું આવ્યા છે એમ જો છે ને હવે છે ને દુકાન આપણે ભાઈ ગયો ભૂઠા વાળો વાટે છે આપણે એટલે ફટાફટ જવું છે ઘરે કંટ્રોલ મળ્યા છે હવે મોટા મોટા કાઢી નાખવાના છે હા બાકી કામ ના છે રાખવાના નાના નાના બહુ મોટા ફેંકી દેવાના છે ફટાફટ દુકાન જવાનું છે આપણે પછી એલર્જી સિગરેટ કરું હવે ભેગા કરી નાખવાના પુઠ્ઠા આપણે બધા ભરી દીધા અને હવે છે ને શિવ કંટ્રોલા બનાવતી છે આપણે જાવી શું છે તારે બોલ અમે છે ને મસ્ત જમીને કંટ્રોલ શાક ખાઈને ઉપર વહી આવ્યા તમને બતાવ્યું શું કામ ને કે આપણો ફોન બંધ ને તો અને ચાર્જિંગમાં તો ખોટો પછી મેં ક્યાં મસ્ત શાક બનાવ્યું તો આ શિવ એ કંટ્રોલાનું ખાવ તો તે ખાધું કંટ્રોલાનું શાક હે ખાધું હવે ટાઈમ થઈ ગયો છે ને તો પથારી થવા પડે એની હું જા સીધા 5 વાગે જાખું સીધા મામાને ઘરે કેમ કે એ બે દી રોકાવા જાય છે હાથે મઠમાં કે નથી જવું એટલે અત્યારે અગાઉ જઈ આવી કે હાથે મઠમાં જ્યાં ફરવા જાવ કદી કા કે જા જવું આપણે કે જવું છે મારા મમ્મી જ્યાં અમે બાંધવા જાવે છે અને હું બેઠો બેઠો જીવ માટે હવે બનાવું છું ને 300 ગ્રામ હવે મારા માટે ચા બનાવે છે મારા મમ્મીએ ઘંટી બંધ કરી દીધી જો અને પછી નાસ્તો કરીને શિવન જવાનું છે મૂકવા શિવ છે ને હમણાં થોડાક દી રોકા હે 15-20 દિવસ જેવું મારા મેં તેમ કીધું 2 દિવસ રોકાઈને વહી આવશે પણ મારા મમ્મીને એવી ફરમાઈશ હતી કે ભલે રોકાતી કે હાથે માટે કઈ ભલે આવતી મને હાથે માટે કરીને આવજે હવે શું હો એમ કીધું છે 15 દિવસ રોકાજો તો વંશુડો આવી ગયો જાવ મૂકી જાઓ ને ખાઈને હમણાં જોઈ લો શિવ મસ્ત બનાવ્યું છે મૂકવાય ચણા ચોર ગ્રામ અને આજથી આપણો આ બ્લોગ છેલ્લો છે આમ તો આ બ્લોગ આવશે પછી તે અપલોડ થાય કેમ કે એડિટિંગ કરવામાં બધું વાર લાગે ટૂંકમાં 2-3 દિવસ નહીં આવે કદાચ આપણી કેમ કે આ ફોન તો એનો છે ફોન જો દેખાય તમને કાચમાં જો આ અડધું ખાઈ ચાલો સફળ તો એનું છે મારે લેવાનું છે પણ મારે ઓલું કેસરી આવે ને કેસરી એ લેવાનું છે નહીં પણ પૈસા પછી તો આવે દેવા યુટ્યુબ માંથી પછી લેવાય ને કાંઈ વાંધો નહીં ચલો હમણાં મને ખાઈને પછી મૂકી આવું તો હું જાઉં છું અત્યારે વંશુને મામાના ઘરે મૂકવા માટે જો રેડી હો ભાઈ બે જવાનું હોય ને તો ખાઈને ખાવા તૈયાર થઈ જાય અને આપણો માલ અત્યારે આવો જો તમને બતાવું જો ગોડાઉન ભર્યું આખું ચલી ગઈ બાર એટલે મારા જો હાલો વંશુ પહોંચી ગયો આપણે મામાના ઘરે વંશુ ચાલ આવજો હવે વંશુડી આવજો હવે હું જાઉં ને હું જાઉં છું આવજો કહી દે આવું તારે હાલ 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 કરે પસાર જો ગાડી સેટ તારે શેડા થાય એમ શરદી કરીને ખડીક માંથી તો ખાય ખાઈને બધું રોકાજો હમણાં 15 દી હું જાઉં છું હે આવું તારે હાલ હું જાઉં છું આવું મારી દીકાને હે મામાના હાથ પર મામાને હાથ પર કાંઈ નહીં ચલો એ તો પહોંચી ગયા અને આપણે જઈશ ઘરે હવે